વેલેન્ટાઇન ડેએ યુવકને તાલિબાની સજા. વડોદરાની યુવતીને મેસેજ કરી ડિનર પર બોલાવી ભારે પડી. ભાઈ બહેન સહિત 2 શખ્સે દંડા, લાફા અને મુક્કા માર્યા. વડોદરાની બ્રાઇટ સ્કૂલને બોમ્બની ધમકી. ધોરણ 5ના વિદ્યાર્થીએ આપ્યો ઘટસ્ફોટ. વડોદરા, મહેસાણા, વલસાડ, ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પ્રેમ લગ્ન કરવા આવેલા યુવક પર યુવતીના ભાઈઓનો હુમલો. ભાવનગર સબ રજિસ્ટ્રાર કચેરી સામે રિક્ષા ચાલકને માર મારી યુવતીનું અપહરણ કર્યું, લૂંટ પણ ચલાવી. રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી. મેલમાં લખ્યું હતું કે કોર્ટ બિલ્ડિંગ ખાલી કરી દો, 19 બોમ્બ વિસ્ફોટ થશે. ડભોલીની સરકારી અનાજની દુકાન સીલ. ચોખા અને ઘઉંનો જથ્થો સીઝ. એક કરતાં વધુ દુકાનો જથ્થો હોવાથી કૌભાંડની આશંકા. સુરતમાં ફરી અનાજ માફિયાઓ સક્રિય.